ગઈકાલના વડોદરા શહેરમાં બનેલી ઘટના એ ઘટનાનો અંજામ આપ જોઈ શક્યા છો। મૃત્યુ વ્યક્તિનું થયું છે, પરંતુ એનો ભાવ, એના માટેનો લોકોનો પ્રેમ એ આજે સ્મશાન યાત્રામાં લોકોએ બતાવ્યો છે। કોઈ એક એવી વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિ હોય, એવી વ્યક્તિ કે જે બીજી વ્યક્તિની ખબર જોવા ગઈ હોય, એવી વ્યક્તિ કે જેને કાળ અને ચોઘડિયું ખબર ના હોય, એની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે। કોઈ વ્યક્તિ પાસે હથિયાર મંગાવવામાં આવ્યું અને હથિયાર લઈને જે આવે છે તે વ્યક્તિ એટલો જ જવાબદાર છે કે જેટલો મારનાર વ્યક્તિ પણ જવાબદાર છે। રાજ્ય સરકારના માનનીય ગૃહ રાજ્યમંત્રી અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ, વડોદરાના પ્રભારી મંત્રી, એમના માધ્યમથી પોલીસ વિભાગ સાથે સતત સંકલન કરી અને બધા જ આરોપીને પકડવામાં આવ્યા છે। માત્ર એક જ આરોપી બાકી બચ્યા છે। તેમ છતાં પણ ન્યાયતંત્ર દ્વારા એવી અપેક્ષા છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે, સખતમાં સખત સજા આરોપીને થાય, આવનારા સમયમાં કોઈ આવું કરવાની હિંમત ના કરે। અને અત્યારે જે ઘટનાક્રમ થયો છે તે ઘટનાક્રમને કારણે લોકોમાં જે રોષ છે તે લોકો એવું માનતા થાય કે આવનારા સમયમાં વડોદરા શહેર છે તે સલામત શહેર છે। વડોદરામાં કોઈ અસામાજિક તત્વ આવું કરવાની હિંમત ન કરે, જેના પર ભૂતકાળમાં 10, 15, 20, 25, 40 જેટલા કેસ થયા હોય, એવી વ્યક્તિ એ સમાજમાં ખુલ્લે આમ ફરે નહીં, એ જોવાની જવાબદારી જેમની છે તે લોકો ચોક્કસ આ કાર્ય કરશે। ભૂતકાળમાં જ્યારે હુસૈન કરીને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે 24 જ કલાકમાં આ જ માન્ય હર્ષભાઈ સંઘવી દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનના બધા જ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા। આ વખતે પણ જે ઘટનાક્રમ થયો છે તેમાં આ જ પ્રકારના પગલાં એમના તરફથી લેવાશે એવી એમને અપેક્ષા છે। અને માત્ર કારેલીબાગ પોલીસ સ્ટેશન નહીં, પરંતુ એમના સુપરવાઇઝરી અધિકારીઓ, પછી એસીપી હોય, ડીસીપી હોય, જેસીપી હોય, એમને પણ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના મારફતે અમારી વિનંતી છે કે એમના પર પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। ક્યારેય પણ અસામાજિક તત્વ એ મોટો થતો નથી, એમાં કોઈને કોઈ વ્યક્તિનો સીધો કે આડકતરો હાથ હોય છે, અને આવા લોકોને કોઈ સંજોગોમાં સમાજ ચલાવી ના લે, અને ચોક્કસ પગલાં લેવાશે એવી અમને ખાતરી છે। વિજયભાઈ, સંપૂર્ણ વડોદરા શહેરની અંદર મુસ્લિમો જેમ તેમ દાદાગીરી કરતા હોય છે, એના માટે શું કહેશો તમે? માત્ર મુસ્લિમ સમાજના જ લોકો દાદાગીરી કરે છે એવું નહીં, પણ જે કોઈ પણ ખોટું કરે છે, મુસ્લિમ સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય, એ કોઈ સંજોગોમાં ચલાવાય નહીં। સમાજમાં ધર્મનું મહત્ત્વ ઓછું છે, સમાજમાં મહત્ત્વનું એ છે કે સમાજના નીતિ નિયમો પ્રમાણે રહે છે, એ સરકારના કાયદાઓનું પાલન કરે છે, તે મહત્ત્વનું છે। ગુંડો એ ગુંડો છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બંને માટે એક જ સરખી પનિશમેન્ટ થવી જોઈએ। અને અમે એવું માનીએ છીએ કે એમની સંખ્યા વધારે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે એમને એમાંથી કાયદામાંથી કોઈપણ પ્રકારનું રક્ષણ મળે, અને એમના પર સખત સજા થશે એવી એમને ચોક્કસ શ્રદ્ધા છે।